વલસાડમાં નવનિર્મિત નાનાપોઢા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ ચૂંટણીમાં શિક્ષક સમર્પણ પેનલનો વિજય થયો છે. પ્રમુખ પદે મિતેશ પટેલ 53 મતની સરસાઈથી વિજયી બન્યા છે. નાનાપોઢા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં શિક્ષક સમર્પણ પેનલે ખજાનચી પદ સિવાયના તમામ હોદ્દાઓ પર જીત મેળવી છે. પ્રમુખ પદે મિતેશ પટેલે નવશક્તિ પેનલના ઉમેદવાર અજય પટેલને 53 મતથી હરાવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ માહલા વિજેતા બન્યા હતા. તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. વિજય બાદ મિતેશ પટેલે કહ્યું કે શિક્ષકોના હિત, તેમની સમસ્યાઓના નિરાકરણ, જૂની પેન્શન યોજના અને ફરજિયાત ટેટ પરીક્ષા સહિતના મુદ્દાઓ સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવશે. પ્રથમ તો આપના માધ્યમથી સૌ શિક્ષકનો પહેલાં આભાર માનવા માંગુ છું. ખાસ તો સંગઠનમાં મને જે આજે વિજેતા બનાવ્યો છે એ બદલ મારા શિક્ષકો માટે હું હંમેશ કોઈ પણ પરિસ્થિતિની અંદર શિક્ષકોના પડતર પ્રશ્નો હોય એમના માટે મારી પહેલી પ્રાયોરિટી રહેશે. અને ખાસ મારા 2005 પછીના મિત્રો ઓપીએસમાં જે બાકી છે એમના માટે એની પહેલી પ્રાયોરિટી મારી રહેશે. અને જે અત્યારે ટેટ 2010 પહેલાંના જે શિક્ષક મિત્રોને ટેટ પરીક્ષા આપવાની ફરજિયાત કરી છે સુપ્રીમ કોર્ટે, એના માટે પણ અમારી લડત અહીંથી શરૂ થશે. બંને પક્ષો હોય છે, સૌ શિક્ષકો મારા છે અને એ સદાના માટે મારા રહેશે. અને એ શિક્ષકોના પ્રશ્નો અને રજૂઆત હું સતત કરીશ અને એને હલ કરવાનો પ્રયત્ન કરીશ. મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, નાનાપોઢા, વલસાડ.